હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું ઉપવાસમાં ખવાય એવા ફરાળી ઢોકળાની રેસિપી। અને આ ઢોકળા છે એની સાથે આપણે એક ગ્રીન ચટણી તૈયાર કરશું, એ પણ આની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એની પ્રોસેસ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે 1 કપ જેટલો મોરૈયો લેવાનો છે અને 1/3 કપ જેટલા સાબુદાણા લેવાના છે। તમારા રિજિયનમાં મોરૈયાને તમે શું કહો છો તો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને સાબુદાણાને મોરૈયાને આપણે 2 થી 3 વાર પાણીથી ધોઈ લેવાના છે અને પછી આપણે એમાં જરૂર પૂરતું પાણી એડ કરી અને સાબુદાણાને અને મોરૈયાને આપણે 3 કલાક માટે પલાળી દેવાના છે। અને 3 કલાકમાં સાબુદાણાને સામો છે એ સરસ એવો પલળી જાય છે અને પછી એમાંથી વધારાનું પાણી છે આપણે કાઢી લઈશું અને મિક્સર જારમાં મિક્સરને એડ કરી દઈશું। પછી એમાં અડધો કપ જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે અને દહીં ખાટું જ લેવાનું, એનાથી ઢોકળાનો ટેસ્ટ સરસ આવે। અને દહીંની જગ્યાએ તમે ખાટી છાશ પણ લઈ શકો અને પછી આપણે એને એકદમ ફાઇન એવું પીસી લેવાનું છે। અને તમે જોઈ શકો છો કે આ બેટર છે ને મેં બાઉલમાં કાઢી લીધું છે અને આપણે 15 મિનિટનો રેસ્ટ આપવાનો છે। અને 15 મિનિટ પછી આપણે એમાં સ્વાદ મુજબ સિંધવ મીઠું એડ કરવાનું છે અને સમારેલા મરચાં એડ કરશું। અને મરચાં છે મેં થોડા તીખા જ લીધા છે। અને જો તમને આદુનો ટેસ્ટ પસંદ હોય તો તમે આ સ્ટેજ ઉપર આદુની પેસ્ટ પણ એડ કરી શકો। અને પછી બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। અને પછી આપણે તમારે જેટલા ઢોકળા બનાવવાના હોય એટલું બેટર છે તમારે અલગ બાઉલમાં કાઢી લેવાનું। અને તમે જ્યારે આ પ્રોસેસ કરતા હોય ત્યારે સાઈડમાં તમારે જેમાં ઢોકળા બાફવાના હોય એ ઢોકળિયું છે એ સાઈડમાં ગરમ કરવા મૂકી દેવાનું અને સાથે એમાં 1 લીંબુની સ્લાઇસ અથવા તો આંબલીનો ટુકડો ઉમેરી દેવાનો, એટલે તમારું જે વાસણ છે એ જરા પણ કાળું નહીં પડે। અને બેટરમાં આપણે 3/4 ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરી અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। અને પછી આપણે થાળી છે ને મેં તેલથી ગ્રીસ કરી લીધી હતી અને એમાં આપણે જે ઈનો નાખેલું હતું એ બેટર છે એડ કરી દઈશું। અને પછી આપણે એના ઉપર લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવાનો છે। અને જો તમને પસંદ હોય, જો તમારા ઘરમાં ખવાતું હોય તો તમે કાળા મરીનો પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો। અને હવે આપણે આ થાળી છે ને આપણે ઢોકળિયામાં સ્ટીમ કરવા મૂકી દઈશું। અને ઢોકળા છે એ 15 મિનિટમાં સરસ એવા સ્ટીમ થઈ જાય છે। અને તમે જોઈ શકો છો કે 15 મિનિટ બાદ આપણે ઢોકળા છે એ સરસ એવા બફાઈ ગયા છે અને એને આપણે રૂમ ટેમ્પરેચરે ઠંડુ કરવા મૂકી દઈશું। ત્યાં સુધીમાં આપણે આપણી ગ્રીન ચટણી છે તૈયાર કરી લઈએ। એના માટે મેં કોથમરીના પાન લીધા છે અને એમાં 1 ટેબલસ્પૂન જેટલા સાબુદાણા અને સિંધવ મીઠું એડ કરવાનું છે અને 1/4 ટીસ્પૂન જેટલું જીરું એડ કરશું અને 2 નંગ લીલા મરચાં એડ કરશું અને મેં થોડા તીખા જ લીધા છે। અને પછી આપણે એમાં 2 ચમચી જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે। અને જો તમને પસંદ હોય તો તમે ખાંડ ઉમેરી શકો, ખાંડ અને લીંબુનો રસ। અને આપણે દહીં ઉમેરેલું છે એટલે લીંબુનો રસ ઉમેરવાની જરૂર નહીં પડે। અને પછી એમાં 5 થી 6 જેવા લીમડાના પાન એડ કરશું અને પછી આપણે એની ફાઇન પેસ્ટ છે આપણે તૈયાર કરી લેવાની છે। અને તમે જોઈ શકો છો કે મેં એનું સરસ ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે, એટલે આવી આપણી સરસ ગ્રીન ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે। અને હવે આપણે એને બોલમાં કાઢી લઈશું। અને આ ચટણી છે એ બીજી બધી ચટણી કરતાં એનો ટેસ્ટ અલગ આવે છે, પણ ઢોકળા સાથે આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને આપણા ઢોકળા છે ત્યાં સુધીમાં ઠંડા થઈ ગયા છે। હવે આપણે ઢોકળા છે એને ચોરસ પીસમાં કટ કરી લેશું। અને તમે જોઈ શકો છો કે કેવા સરસ પરફેક્ટ ઢોકળા બન્યા છે। અને તમે આમાં ઉપવાસમાં ટ્રાય કરજો અને તમને ખાવામાં મજા પડી જશે। અને હવે આ ઢોકળા છે આમ તો તેલ સાથે પણ સરસ એવા ટેસ્ટી લાગે છે, પણ આપણે એને વધારે ટેસ્ટી બનાવવા માટે એક વઘાર કરશું। એ વઘારથી આ ઢોકળા છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને તમે એને કદાચ ચટણી સાથે નહીં પણ એકલા ખાશો તો પણ એવા એ સરસ ટેસ્ટી લાગે છે। તો એના માટે આપણે ઢોકળાના પીસીસ છે ને એક વાસણમાં આપણે કાઢી લઈશું, એટલે આપણને
એ મિક્સ કરવામાં સરળતા પડે એના માટે મેં તેલમાં જીરા અને તલનો વઘાર કરેલો હતો ને 1/4 ટીસ્પૂન જેટલા હતા અને થોડા બ્રાઉન થાય પછી આપણે વઘાર છે આમાં એડ કરી દઈશું અને એમાં સમારેલી કોથમરી એડ કરી અને પછી આપણે ઢોકળાને સરસ એવું મિક્સ કરી લેશું અને આ વઘારથી આ ઢોકળા છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે એને ફટાફટ સર્વ કરી લેશું. સૌથી પહેલાં આપણે ગ્રીન ચટણી સર્વ કરશું અને સાથે ઢોકળા છે એ સર્વ કરવાના છે. તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને જરૂરથી જણાવજો અને આ વિડીયો છે એને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો અને ઘરે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને એના રિવ્યૂઝ પણ મને જરૂરથી જણાવજો અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.